હાલો મિત્રો, અમારા વિશ્વમ વ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારે પાછા આપણે આવી ગયા છીએ વાડીએ. ને વાડીએ હજી આપણે બળદ દ્વારા જ ખેતી કરીએ છીએ. તો જુઓ, આપણે અત્યારે બેઠા ને એને કહેવાય કળમ. આને છે ને કળમ કહેવાય. અને માંડવી કાઢવાની હોય ને તો કાંઈ આવે તો કળમ કેવી હોય ને એ હું તમને બતાવું. આને કહેવાય કળમ. અને કળમ કહેવાય. આ બે અહીં પકડી રાખવાનું આવે ને આગળ ઠાંડા હોય તો આને કળમ કહેવાય. અને હજી ભાઈ અમે ઠાંડા દ્વારા જ ખેતી કરીએ ને આને છે ને ભાઈ વાવણીઓ કહેવાય. જો અને વાવણીઓ કહેવાય. તમને વાવણીઓ વ્યવસ્થિત બતાવું. આ છે વાવણી દેશી. આ દેશી વાવણી છે ને બળદ દ્વારા છે ને ભાઈ આને ખેતી કરવાની હોય બળદ દ્વારા. આ બધું જૂનું છે અત્યારે. તો ટ્રેક્ટરો આવતા આવું બધું અત્યારે ભાઈ બધું નીકળી ગયું છે. આ કળમ કળમ છે ને ભાઈ આમાં વજન ન મૂકતા પછી અમે નાના નાના તો 2-3 છોકરાને બેહાડી દઈ એટલે વજન ન મૂકવો પડે. કળમ છે અને તમને બતાવી દો. આ છે દેશી બળદ. આ છે અમારા દેશી બળદ ને આપણે એના દ્વારા જ ખેતી જે થાય છે બળદ દ્વારા. ને અત્યારે આપણે મકાઈમાં પાણી ચાલુ છે. એમાં છે મકાઈમાં તો શેણા કાઢીને આ મકાઈ અત્યારે અવળી થઈ છે ને આમાં હાલે છે પાણી મારે છે આફર મોટરનું પાણી છે. તો તમને જૂનું મશીન પણ બતાવી છે. પહેલાં પંખે હાલતું અને પછી તડપંપે હાલતું. તો તડપંપે બતાવી અને જૂનું મશીન પણ બતાવીએ. જે અત્યારે બધું જૂનું થઈ ગયું છે. આવનારી પેઢીને ખબર નહીં હોય કે ભાઈ પહેલાં કોહ હતા ને કોહ પછી ભાઈ આડા મશીન આવ્યા. આડા મશીન પછી ઊભા મશીન આવ્યા. અત્યારે આવી ગયું છે મોટરું. તો આવો તમને બતાવી જૂનું મશીન જોવા જઈએ એ પહેલાં આપણે જુઓ ભાઈ આમાં છે ને થોડુંક એવું બકાલું આવ્યું છે. તો આ નાનું છે એ બકાલું છે ને મોટું છે એ ભાઈ છે ને એ મકાઈ છે. એટલે એક કેરો બકાલાનો કર્યો છે એમાં. ને આપણે જઈએ હોજ પાસે પહેલાં. ને આ છે હોજ. જો અત્યારે ઉનાળામાં પણ એટલું પાણી આવે છે એટલે આનો ઉલાળો લઈ લઈએ. એટલે જો અત્યારે 107 કેરા અત્યારે જે બાકી છે આપણે તો જાય ને મસ્ત પાણી અત્યારે. હવે આમાં અત્યારે ભાઈ રોજની બહુ ભેજા મારી છે. બહુ રોજ છે. તો હવે આપણે મકાઈ બકાઈ બધું જોઈ લીધું. તો આપણે જો આ બગલા છે ને આ પાણી આવી લીધું. જો અત્યારે બળદ છરે છે ને આપણે હવે જઈ કવા બાજુ મશીન જોવા. તો આપણે આવી જશે અત્યારે જૂના મશીન તરફ. જો ભાઈ આ છે અમારું જૂનું મશીન. આ પહેલાં કમસે કમ 1000 રૂપિયાનું ખાઈ જતું. આમાં કેરોસન હાલતું ને ડીઝલ હાલતું. ને આ સામે રહ્યો ને ભાઈ એ છે તડપંપ. તમને દેખાતો હોય તો આ છે તડપંપ. આ કદાચ 100 ફૂટ લંબાઈ હશે એની. પહેલાં પંખા હતા તો ગમે તે પટ્ટો ખડી જાય એટલે બસ ધડબડાટી જ. ને આ છે જૂનું મશીન. હવે આ બધું છે ને આ બધું 10-20 વર્ષ પછી બધું લુપ્ત થઈ જવાનું છે. હાવ કદાચ કંઈક રહે તો. આનો અવાજ પણ 1 નંબર આવતો. 2 કિલોમીટર સુધી ખબર પડે કે મશીન હાલે છે. અને મશીન અવાજ ઉપર ખબર પડી જતું કોની વાડીએ અત્યારે મશીન ચાલુ છે. દરેકના અલગ અલગ અવાજ હોય કે નહીં. એમાં
ઘણા ખરા તો બોટલ બાંધે. હવાયું આવે ને હવાયું ઠુક 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 થતું હોય ને હવાયું કહેવાય. ને આ એક હિંહલી બાંધી હતી. એમાં હિંહલી બાંધી દે એટલે એનો અવાજ પાછો એક નંબર બની જાય. એટલે આમાં બધું હાલેલું છે ભાઈ. પંખો, મોટર અને બહુ જૂનવાણી છે. તો ભાઈ અમારી વાડી છે. અવારનવાર આપણે વાડીના બ્લોગ બનાવીએ છીએ. પેલા અજમા હતા, અજમા કાઢીને શું કર્યું આપણે છીણા કર્યા, છીણા કાઢીને અત્યારે છે મકાઈ. તો મકાઈ પણ અવડી અવડી થઈ ગઈ છે. ને આ છે વાઢિયા ખડ, જે શેવડી જેવું આવે. તો વાઢિયા ખડ છે ને એક નંબર. વાઢ્યા કરો ને છેરા કરો. રોજ તો બતાવ્યા નથી તમને, ને કે ભાઈ કેમ પકવવું એ તમને ખબર પડે કે ભાઈ કેમ આને પકાવવું હોય. ખાલી જોવામાં ને ઉગાડવામાં ઘણો તો ફેરફાર હોય. આપણને લાગે ને ભાઈ વાહ મસ્ત ઊભું, પણ આને ઉગાડવામાં ઘણી તકલીફ પડે. તો ભાઈ આજનો વિડીયો અમારો કેવો લાગ્યો તમને? લાઈક, કોમેન્ટ ને ચેનલને સબસ્ક્રાઈબર કરજો. જય માતાજી.